જય શ્રી કૃષ્ણ. શ્રીજીનો મથરાગમન ભાગ 5 અને 6. ફાગણ મહિનો આવ્યો, ખેલના દિવસો આવ્યા. નિકુંજ નાયક મન મૂકીને સૌની સાથે હોરી ખેલ રમ્યા. કોઈ વહુજીએ શ્રીનાથજીને ચૂવાની ચોળી પહેરાવીને સર્વ સંમોહક શ્રૃંગાર ધારણ કરાવ્યા, તો કોઈ બેટીજીએ બંસી સાથે તો કોઈ બાલકે છડી સાથે ખેલવાનો પ્રયત્ન કર્યો. ફગવા આરોગતા આરોગતા શ્રીનાથજી કેળે બાંધેલી પોટલીઓમાંથી ભાત ભાતના રંગો ઉડાડ્યા. સામસામે પિચકારીઓ ખેંચાઈ. રંગથી ભરેલા કુમકુમા મારથી બચવા એક વહુજીએ ચાદર ઓઢી લીધી. તરત શ્રીનાથજીએ વહુજી પાસે પધાર્યા અને સ્વહસ્તે પહેલી ચાદર ખેંચી લઈને નવેસરથી વહુજીને ઓઢાડી. ये चादर ऐसे नहीं ऐसे ओढ़नी चाहिए, तासो सुंदर हूँ दिसे और मर्यादा हूँ રહે. ચાદર ઓઢવાનો આ પ્રકાર બધાને બહુ જ ગમી ગયો. દરેક વહુજી બેટીજીઓએ વારાફરતી શ્રીનાથજી પાસે પધાર્યા અને આપશ્રીના હસ્તે ચાદર ઓઢવાની નવી રીત શીખ્યા. બસ ત્યારથી વલ્લભકુળ પરિવારના જનાનામાં ચાદર કંઈક અનોખી ઢબે ઓઢવાની પ્રથા શરૂ થઈ છે, જે આજ પર્યંત જળવાઈ રહી છે. આવા પ્રકારના દિવ્ય આનંદનો અનુભવ કરી રહેલા શ્રી ગિરધરજી હર્ષાવેશમાં ભાવ વિભોર થઈ ગયા અને પોતાનું સર્વ કંઈ શ્રીનાથજીને સમર્પિત કરી દીધું. પરિવારના પ્રત્યેક સભ્યે શ્રીનાથજીના ચરણોમાં પોતપોતાની વસ્તુઓની ભેટ ધરી દીધી. આ સમયે એક બેટીજી કમળા બેટીજી પાસે ભૂલથી સોનાની વાડી એટલે કે નથ રહી ગઈ, તો શ્રીનાથજીએ યાદ દેવડાવીને એ નથ પણ માંગી લીધી. ફક્ત અંગ પર પહેરેલા વસ્ત્રો સાથે સૌ ઘર બહાર નીકળી ગયા અને સમસ્ત સ્થાવર જંગમ મિલકત શ્રીનાથજીને સમર્પી દીધી. મથુરાના 7 ઘરામાં શ્રીનાથજીને સમર્પિત કરવામાં આવેલા આ નથ સહિતના તમામ આભૂષણોને એક સુંદર પીછવાઈમાં મળી લેવામાં આવ્યા હતા. આજે પણ દરેક દિવાળીને દિવસે શ્રીનાથજીને આ પીછવાઈ ધરાવવામાં આવે છે. જો એકદમ નજીકથી અને ઝીણવટપૂર્વક દર્શન કરવાની તક મળે તો શ્રીનાથજીએ સામે ચાલીને કમળા બેટીજી પાસેથી માંગી લીધેલી આ નાનકડી નથના પણ સ્પષ્ટ રૂપે દર્શન થાય છે. શ્રીનાથજીના દર્શન કરવા આવેલા આગ્રાના ભાણા કપૂર નામના સાધન સંપન્ન ક્ષત્રિય વૈષ્ણવે સર્વ સમર્પણના આ અલૌકિક પ્રસંગને નજરો નજર નિહાળ્યો અને અત્યંત પ્રભાવિત થઈ ગયા. તરત જ શ્રી ગિરધરજીને વિનંતી કરીને પ્રત્યેક પરિવારજન માટે નવા વસ્ત્ર અલંકારો તૈયાર કરાવીને અંગીકાર કરાવ્યા અને એ રીતે ભાણા કપૂરે પોતાના દ્રવ્યનું દૈવીયપણું દર્શાવીને ગુરુભાવને પોખ્યો. થોડા દિવસો આ રીતે ઘરમાં જ આનંદ પ્રમોદમાં વિતાવ્યા પછી એક દિવસ શ્રીનાથજીએ બાળહટ પકડી. मोकू मथुरा की प्रजा और वाके खेल तमाशे देखने हैं, मोकू बाहर घूमने ले चलो. શ્રી ગિરધરજીએ વિનંતી કરી, બાબા, અહીં મથુરામાં જાતિઓનો ઘણો ઉપદ્રવ ચાલી રહ્યો છે, તેથી આપનું બહાર પધારવું ઉચિત નથી. શ્રીનાથજીએ પોતાની હટ ચાલુ જ રાખી. અંતે શ્રી ગિરધરજીએ વચલો રસ્તો કાઢ્યો. ઘરમાં જ મથુરાની પ્રજા તથા તેમના ખેલ તમાશાઓને બતાવવાનો પ્રબંધ કર્યો અને શ્રીનાથજી માની ગયા. મથુરાની પચરંગી પ્રજાના ભિન્ના ભિન્ના મનુષ્યો તેમના ગાન તાન, તેમની વેશભૂષા, તેમના રીતિ રિવાજો વગેરે સર્વ કંઈ સ્વાંગ દ્વારા વેશધારીઓ પાસે શયનના દર્શન સમયે ઘરમાં જ રજૂ કરાવવામાં આવ્યા અને શ્રીનાથજીને રીઝવ્યા. શ્રી ગિરધરજીના આ સુખને જોવા બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર તથા અનેક સાધુ પુરુષો પણ નિત્ય ત્યાં આવતા. જે સ્થળે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપે સ્વચ્છંદ ક્રીડા કરતા, ત્યાં દેવતાઓનો પણ વાસ નિત્ય સ્થાયી રૂપે રહે છે. એ જ કારણથી આજે પણ સ્વાંગમાં બ્રહ્મા, મહાદેવ આદિના મોહરા પહેરીને તે સ્વરૂપોના આવાગમનનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારથી સંપ્રદાયની પ્રમુખ હવેલીઓમાં ફાગના દિવસોમાં શયનના દર્શન સમયે શ્રી સમક્ષ જુદા જુદા સ્વાંગના ખેલ રચવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.